હું આવી ગયો. લે આ નવું કુલર આ કોણ લાવ્યું? આવી ગયા તમે? હું તો ક્યારનો આવી ગયો, પણ મારી આવ્યા પહેલા કુલર ક્યાંથી આવી ગયું? હું ગયો ત્યારે તો કુલર નહોતું. સવારે ક્યાંથી હોય? હજી અત્યારે જ આવ્યું છે. તો પછી આ કોણ લઈને આવ્યું? હું લઈને આવીશું. તું? હા, ક્યાંથી લાવી તું? દીવાનપરા રોડ થી. જીવનપરા? ત્યાં તું કોની હારે ગઈ હતી? કોઈ હતું જ નહીં મારી હારે આવી એવું, એટલે હું એકલી વહી ગઈ. ત્યારે પૂછ્યા વગર જવાની શું જરૂર હતી? ને આની જરૂર શું હતી એટલી બધી તારી? જરૂરી હતું, કેમ કે આ પંખાની હવા જ નથી લાગતી. કેટલી બધી ગરમી પડે, કોઈ પણ મહેમાન આવે ને શાંતિથી બેસી નહોતું શકતું, એટલે હું લઈ આવી કુલર. હવા તો લાગે. આપણા ઘરે બધા મહેમાન આવે એ આપણી કેવી મજાક ઉડાડે ખબર છે તમને? આ ઉજાસ વાળું મકાને નથી, અને નથી હરખો પંખો તો નથી ક્યાંય હવાય આવતી. હવે કોક આપણા ઘરે આવે ને આવું કઈ નીએ છે, કેવું લાગે? તમારા જ મોટા બેન આવું કઈ ગયા હતા કે જરી હવા નહીં ને ઉજાસે નહીં કે પવન ન આવે કે પંખો હરખો ન હાલે, આ ઘડીક બેહવું ન ગમે એમ કે. હા હા, આટલી બધી વાત નથી. નથી તો નથી, એમાં આટલું બધું શું સંભળાવે? તમને નથી પડતો ફરક, પણ મને તો ફરક પડે છે, એટલે હું લઈ આવી કુલર. તમને કઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી. આ છે કેટલાનું? 12,000 નું. મને કીધું તો હું 11,000 માં તમને લાવી. પણ હું તો 10,000 માં લાવીશું. બિલ બિલ લાવી એનું? બિલ તો હું લાવવાનું ભૂલી ગઈ. બસ ભૂલી ગઈ ને? બધું સંભળાવવાનું યાદ રહેશે, પણ જો બિલ લાવવાનું હતું ને એ યાદ નથી રહેતું. અત્યારે એવો નિયમ થઈ ગયો છે ને કે ગમે એ વસ્તુ લે ને તો બિલ પાકું લઈને આવવાનું. એ તને ક્યાં ખબર પડે છે? પાકું તો હું કાચું બિલ નથી લાવી. આલ્યો આ શું છે? કુલર નું બિલ, એ રીતે પાક્કું બિલ. કેમ થયું? વસ ઉડી ગયા ને? તમને તો એમ હશે કે આને કઈ ખબર જ નથી પડતી, ઘરના કામ કરવાની ખબર પડે છે, અને બિલમાં કાચા પાકા બિલમાં કઈ ખબર જ નથી પડતી એમ ને? તમે ઓફિસમાં છે ને એસી માં બેઠા બેઠા કામ કરતા હો, અને હું છે ને તમારી હાટું રસોઈ છે ને ગરમીમાં કરતી હો. ખબર છે તમને? તમારી હારોહાર છે ને આખા ઘરનું ધ્યાન રાખું છું, તમારી વસ્તુનું નાની મોટીનું બધું ધ્યાન રાખું છું. ખબર છે તમને? જો આ કામ હું એકલી બધું ઘરનું કરી શકતી હોય એકલી, તો કાં હું બહારનું કામ કુલર ને એવું ન લઈ આવી શકું? મને ખબર છે આ તમને કુલર તો બહુ જ ગમ્યું છે, પણ તમે છે ને મારા વખાણ નહીં કરો, કેમ કે તમને તો વચમાં અહંકાર આવી ગયો છે. કારણ કે તમારી પત્ની આખો દી ઘરમાં કામ કરતી હોય, બહાર નીકળતી હોય, એને ખબર ન પડતી હોય એવું હોય તમને, પણ તમારી પત્ની બહારથી લઈ આવી કુલર એટલે તમને ન ગમ્યું. હવેથી તમે છે ને એક વાત મારી યાદ રાખજો કે ઘરની પત્ની છે ને એ ગમે એ કામ કરી જ શકે, અને બધું કરી શકે, એવું ન કે ન કરી શકે, અને એને કોઈની જરૂર ન પડે. ફરક એટલો છે કે અમે પત્નીઓ છે ને તમને બહુ પ્રેમ કરતા હોય, એટલે તમારી સામે અમે છે ને ના સમજ હાવ બની જાય, જ્યાંથી કરીને છે ને તમને સારું લાગે. કાંઈ નહીં, હવે તમે હાથ પગ મોઢું ધોઈ નાખો ને હું તમારે જમવાનું કાઢું છું.